મારી ઓપીડીમાં ઘણા પેશન્ટ્સ મને આવીને આ 3 સવાલ બહુ ફ્રિકવન્ટલી પૂછતા હોય છે. એક, કે જો દર્દીને પિત્તાશયમાં પથરી આવે તો દરેક દર્દીને ઓપરેશન કરાવવું જરૂરી છે. બીજું, કે પિત્તાશયની પથરીના ઓપરેશનમાં શું પિત્તાશય કાઢી નાખવું જરૂરી છે. અને ત્રીજું, કે પિત્તાશય કાઢ્યા બાદ એમને પાચન તંત્રમાં કોઈ તકલીફ આવી શકે. તો ચલો મિત્રો, હું છું ડોક્ટર જીગર જરીવાલા. આપણે આજે આ સવાલોના જવાબ મેળવીએ. તો પિત્તાશયની પથરી થવાનું જોખમ કયા દર્દીઓમાં વધુ જોવા મળે છે? તો એ મહિલાઓમાં વધુ જોવા મળે. 40થી વધુ ઉંમર હોય તો, મેદસ્વીતા એટલે કે ઓબેસિટી હોય તો, એના સિવાય કોઈ પણ કારણસર જો ઝડપથી વેઇટ લોસ કરવામાં આવે તો, અમુક દવાઓ લેવાથી થઈ શકે, લોહીની લાંબા સમયથી કોઈ બીમારી હોય તો થઈ શકે. એના સિવાય જો દર્દીને લાંબા સમયથી બીપી ડાયાબિટીસની બીમારી હોય તો એવા દર્દીઓમાં પણ પિત્તાશયમાં પથરી થવાનું જોખમ સામાન્ય કરતાં વધુ હોય છે. પિત્તાશયની પથરીના લક્ષણો શું હોય? તો પિત્તાશયની પથરીના લક્ષણો ખૂબ જ સામાન્ય હોય છે, જેમ કે ગેસ એસિડિટી થવી, ખાધા પછી પેટ ભારી લાગવું, ઉલટી ઉપકા થવા. જો આ પથરી પિત્તાશયની નળી અથવા તો પિત્તની નળીમાં જઈને ફસાય તો તાવ આવી શકે, ઇન્ફેક્શન થઈ શકે, કમળો થઈ શકે, પિત્તાશયની થેલી પર સોજો આવી શકે, એમાં પરુ ભરાઈ શકે અને સિવિયર કેસીસમાં પિત્તાશય ફાટી પણ શકે. જો આ પથરી સ્વાદુપિંડની નળી પાસે જઈને ફસાય તો સ્વાદુપિંડનો સોજો, જેને કે આપણે પેન્ક્રિયાટાઇટિસ કહીએ છીએ, એ પણ થઈ શકે અને આ એક ગંભીર બીમારી છે. તો પિત્તાશયની પથરીની સારવાર કઈ રીતે કરી શકાય? તો આના માટે આપણે એ સમજવું જરૂરી છે કે દવાઓ લેવાથી આ ઉપરના લક્ષણો પર આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, પણ પિત્તાશયની પથરીની સારવાર માટે આપણે પિત્તાશય કાઢી નાખવાનું ઓપરેશન કરતા હોઈએ છીએ. આજની તારીખમાં પિત્તાશયની પથરીનું ઓપરેશન આપણે દૂરબીન પદ્ધતિથી કરીએ છીએ, જે એકદમ રિસ્ક ફ્રી રહે છે, અર્લી રિકવરી આવે છે અને પેશન્ટને આપણે 24 થી 36 કલાકમાં તો રજા પણ આપી દેતા હોઈએ છીએ. તો હવે આપણે એ સમજવું જોઈએ કે દરેક દર્દી જેને કોઈ પણ કારણસર પેટની સોનોગ્રાફી કરાવવામાં આવી હોય અને પિત્તાશયમાં પથરી આવે તો દરેક દર્દીઓને ઓપરેશન કરાવવાની જરૂર છે? તેનો જવાબ છે ના. જો પિત્તાશયમાં પથરી છે પણ તમને તકલીફ નથી આપતી તો આપણે એને ઓપરેશન કરવાની જરૂર નથી. પણ જો વારંવાર પેટના ઉપરના ભાગમાં દુખાવો રહે, ગેસ એસિડિટી જેવું થાય, ઉલટી ઉપકા જેવું થાય, કે વારંવાર પિત્તાશયની થેલીમાં ઇન્ફેક્શન થાય, કે પિત્તાશયની પથરી સ્લીપ થઈને પિત્તની નળીમાં કે સ્વાદુપિંડની નળીમાં ફસાવાનું જોખમ હોય, કે પછી બહુ વધારે સંખ્યામાં પથરી હોય, આવા દર્દીઓ હોય તો આપણે એમને પિત્તાશયનું ઓપરેશન કરાવવાની સલાહ આપતા હોઈએ છીએ. હવે બીજો પ્રશ્ન એ છે કે પિત્તાશયની પથરીના ઓપરેશનમાં શું પિત્તાશય કાઢી નાખવું જરૂરી છે? તો ટેકનિકલી આમાં એવું છે કે આપણે દૂરબીન નાખીને પિત્તાશય ખોલીને પિત્તાશયની પથરી કાઢી શકીએ અને પિત્તાશયને પાછો ટાંકો મારી શકીએ, પણ આવું આખી દુનિયામાં કોઈ કરતું નથી. કારણ કે આમાં તકલીફ પથરીમાં નથી, તકલીફ પિત્તાશયમાં છે. પિત્તાશય એનું કામ નથી કરતું, એના કારણે એમાં પથરી બને છે. એટલે ખાલી પથરી આપણે કાઢી નાખશું તો 2-3 મહિને ફરી પથરી થવાનું જોખમ રહેશે. એટલે પિત્તાશયની પથરીની સાચી સારવારમાં પિત્તાશય જ કાઢી નાખવું જરૂરી છે. તો આના પછી દર્દી મને એવું પૂછે કે પિત્તાશય કાઢી નાખવાથી એમને લાંબા સમયે પાચન તંત્રમાં કોઈ તકલીફ રહેશે? તો આના માટે આપણે એ સમજવું જરૂરી છે કે પિત્ત બનાવવાનું કામ એ લીવરનું છે, પિત્તાશયનું નથી. લીવર રોજનું 1 થી 1.5 લીટર પિત્ત બનાવતું હોય છે. પિત્તાશય તો એમાંથી ફક્ત 40 થી 50 ml જેટલું ખાલી સંગ્રહ કરી રાખે, એ સ્ટોર રૂમ જેવું એક કામ કરે. એટલે જો પિત્તાશય આપણે કાઢી નાખીએ તો લાંબા સમયે પાચન તંત્રમાં એના કારણે કોઈ તકલીફ રહેતી નથી. એટલે જો તમારા ડોક્ટરે તમને પિત્તાશયના ઓપરેશનની સલાહ આપી હોય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આજની એડવાન્સ ટેકનોલોજી સાથે આ ઓપરેશન ખૂબ જ સરળતાથી થાય છે અને તમે 24 થી 36 કલાકમાં તો ઘરે રજા પણ લઈને જતા રહો છો અને તમારી રેગ્યુલર દિનચર્યામાં તમે કામ શરૂ બી કરી શકો છો.